આ વર્ષે વહેલા આવેલા ચોમાસાની વિદાય પણ વહેલી થઈ રહી છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતું હોય છે, પણ આ વર્ષે 14 સપ્ટેમ્બરથી ચોમાસાના વાદળો સરકવા લાગ્યા છે. પણ જેમ વર્ષના અંતે આખા વર્ષનો હિસાબ કિતાબ કરી સરવૈયો કાઢવામાં આવે છે, તેવી જ રીતે ચોમાસું સિઝન પૂરી થવા આવતા હવે ચોમાસાનું સરવૈયું કાઢવામાં આવી રહ્યું છે. પણ ચોમાસું વિદાય લે એ પહેલાં ભૂક્કા કાઢે તેવી આગાહી છે. પરંતુ ચોમાસું ખતમ ટાટા બાય બાય થાય તે પહેલાં જ ઠંડીની ખતરનાક આગાહી આવી ગઈ છે. લડાઈ કરીને થાક્યા સફેદ અને કાળા વાદળ, માથેથી સરકવા લાગ્યા વરસાદી વાદળ. વાદળોથી ઘેરાયેલું આકાશ હવે સાફ થયું. આકાશમાં બંધાતા સફેદ અને કાળા હાથી આકારના વાદળો હવે સરકવા લાગ્યા છે. વાદળોથી ઘેરાયેલું આકાશ હવે ધીરે ધીરે સાફ થતું હોય તેવું લાગી રહ્યું છે. સફેદ અને કાળા વાદળો વચ્ચેની લડાઈ, જે રોકાતા વીજળીના ચમકારા પણ ઓછા થયા છે. આ આકાશી હરકતો ઇશારો કરી રહ્યું છે કે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે આ વર્ષે વહેલું આવેલું ચોમાસું વહેલું વિદાય પણ લઈ રહ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના 17 તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે, પણ આ વખતે 14 સપ્ટેમ્બરથી જ ચોમાસું વાદળો પલાયન કરવા લાગ્યા છે. 14 સપ્ટેમ્બરથી પશ્ચિમી રાજસ્થાન પરના વાદળો સરકવા લાગ્યા છે અને આગામી 2 થી 3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ આકાશ સાફ થતું જશે. જો કે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એટલે વારો આવ્યો છે આ ચોમાસાનું સરવૈયું કાઢવાનો, ચોમાસામાં વરસાદનો હિસાબ કિતાબ કરવાનો. દેશમાં આ વખતે સિઝનમાં કુલ 832.2 મિલીમીટર વરસાદ વરસ્યો, જે સામાન્ય કરતાં 7% વધારે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 108% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 135% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 118%, પૂર્વ અને મધ્યમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93% વરસાદ વરસ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 111% વરસાદ ખાબક્યો છે. જો કે ચોમાસામાં ગુજરાતના માથે ધીંગાણું કરતા વાદળોએ કેટલાક વિસ્તારને તરબોળ કરી નાખ્યા છે, તો કેટલાક વિસ્તારમાં હજી નજીવો વરસાદ વરસ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બનાસકાંઠા પર વરસેલા વાદળોએ એવો કહેર મચાવ્યો કે જે આજે 8 દિવસ બાદ પણ બનાસની ધરા તરબોળ જોવા મળી રહી છે. સુઈગામ પંથકના કેટલાક ગામડાઓ, ખેતરો અને રોડ રસ્તા હજુ પણ પાણી દેખાઈ રહ્યા છે. 8 દિવસ બાદ પણ આ પાણી ન ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તો પાટણના રાધનપુરના હાલ પણ બેહાલ છે, જ્યાં પણ 7 દિવસથી જળજમાવડો જનજીવન પાટા પરથી ઉતારી દીધું છે. જો કે ચોમાસાની વિદાય શરૂ થતા વરસાદી વાદળો વરસવાનું બંધ કરી દેશે તેવું નથી. વરસાદનું જોર ઘટતું જશે. જો કે હજી વરસાદનો છેલ્લો રાઉન્ડ બાકી છે. 15 सितंबर से लेकर 21 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कोस्ट में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग गुजरात रीजन में दिया गया है अगले 5 दिन के लिए, 15 से लेकर 19 सितंबर तक, और सौराष्ट्र कोस्ट में थंडरस्टॉर्म वार्निंग दिया गया है 15 सितंबर, देन डे 4 में 18 एंड 19 सितंबर के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है. विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटे में रहने का संभावना है. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસું વિદાય લે તે પહેલા ફરી એકવાર વરસશે. આગામી 17 થી 20 ધમાકેદાર વરસાદ પડશે અને 17 થી 20 સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે ઝાપટા પડી શકે, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા છે, ક્યાંક હળવો વરસાદ, ક્યાંક 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ અને ક્યારેક 4 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. જો કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે
કે પાછોતરો વરસાદ નવરાત્રીમાં પણ વિલન બનશે. અને એક પછી એક સક્રિય થતી સિસ્ટમના કારણે નવરાત્રિના દિવસોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ આવવાની શક્યતા છે. નવરાત્રિના શરૂઆતમાં ક્યાંક વાદળવાયું કે ક્યાંક છાંટા મળવાની શક્યતા છે. છઠ્ઠા નોરતાથી 10મા નોરતા સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા છે. આમ વિદાય પહેલા જ મેઘરાજા ગુજરાતને ફરી ગમરોળે તેવી શક્યતા છે. પરંતુ હજુ ચોમાસું ગયું નથી. તે પહેલા કડકડતી ઠંડીની પણ આગાહી આવી ગઈ છે. વધુ વરસાદ બાદ તીવ્ર ઠંડીની આગાહી. સામાન્ય કરતાં વધુ ઠંડો શિયાળો રહેશે. લા નીનોને કારણે બદલાશે હવામાન. વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે, જેના કારણે હવામાનની પેટર્નને અસર થશે અને ભારતમાં કડકડતી ઠંડી પણ પડી શકે. હાલમાં અલ નીનો કે પછી લા નીના નથી, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે. ભારતીય હવામાન વિભાગના મોડેલ અનુસાર આ શક્યતા 50% દેખાઈ રહી છે, જ્યારે અમેરિકાના નેશનલ વેધર સર્વિસના ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરે લા નીના નિર્માણ થવાની 71% શક્યતા વ્યક્ત કરી છે. આમ આ વખતે આપણે ઉનાળામાં ઓછી ગરમી પણ ગરમીના મોજાનો વધુ સામનો કરવો પડશે. અને ચોમાસું સિઝનમાં વરસાદ પણ વધુ રહ્યો અને હવે તેવી જ રીતે ઠંડી પણ હાડ થીજવતી પડે તેવું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.